જો તમને વારંવાર પથરીનો દુખાવો થઈ રહ્યો છે અથવા તમે પથરીનું ઓપરેશન કરાવી ચૂક્યા છો છતાં પણ તમને વારંવાર પથરી થઈ રહી છે, જેના કારણે તમારી લાઈફ ડિસ્ટર્બ થઈ રહી છે અને તમારે બહુ બધી પેન કિલરો ખાવી પડે છે, અથવા તમે ઘણા બધા ઘરગથ્થુ ઉપચાર કર્યા છતાં પણ તમારી પથરીમાં કોઈ નિવારણ આવતું નથી, તો આજે હું તમને 3 એવી જબરજસ્ત હોમિયોપેથિક મેડિસિન વિશે બતાવવા જઈ રહ્યો છું. જો તમે આ 3 મેડિસિન લેશો તો તમારી પથરી જળમૂળમાંથી દૂર થઈ જશે. પહેલી મેડિસિન છે બર્બરીસ વલ્ગારિસ મધર ટિંચર. આ મેડિસિનના 15 ટીપા અડધા ગ્લાસ પાણીમાં નાખીને સવાર, બપોર, સાંજ 15 દિવસ સુધી લેવામાં આવશે તો તમારે કિડનીમાં રહેલી પથરી દૂર થઈ જશે. બીજા નંબર પર છે સારસા પરેલા 30 પોટેન્સી. આ દવાના 2 ટીપા તમે જીભ પર લો છો અને આ દવા 15 દિવસ સુધી લો છો તો તમારી કિડનીમાં રહેલી પથરીના નાના નાના ટુકડા થઈને પેશાબ વાટે બહાર નીકળી જશે. ત્રીજા નંબરમાં છે લાઇકોપોડિયમ 30 પોટેન્સી. આ મેડિસિનના 2 ટીપા 15 દિવસ સુધી તમારે ડાયરેક્ટ જીભ પર લેવાના છે અને આ દવા જે લોકોને વારંવાર થતી પથરી અથવા ઓપરેશન કરાયા પછી જે લોકોને પથરીની સમસ્યા થાય છે તેમાં આ દવા બહુ અક્ષર સાબિત થઈ શકે છે.